નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ. મારી પોતાની ચેનલ અંબાલાલ પટેલ લાઈવમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજથી ગુજરાત રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળવાનો છે અને આગામી 28 મોટો ફેરફાર જોવા મળવાનો છે. 29 અને 30 જૂન દરમિયાન વરસાદની ગતિવિધિમાં સતત વધારો થવાના ખૂબ જ મજબૂત સંકેતો મળી રહ્યા છે. મિત્રો, આપણે જાણીશું કે રાજ્યના કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સૌથી વધુ સંભાવના છે, કયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડશે, કયા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે અને બંગાળની ખાડીમાં બનનારી નવી સિસ્ટમ ગુજરાતને કેવી અસર કરશે. તેથી આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, હાલ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને તેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાતાવરણ ઝડપથી બદલાઈ રહ્યું છે. ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદી વાદળો સક્રિય બનશે અને ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, ધારી, સાવરકુંડલા, પાલીતાણા, મહુવા, વલ્લભીપુર અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ સારો વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, આણંદ, ખેડા, નડિયાદ, ગાંધીનગર, અમદાવાદ તેમજ પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ બની શકે છે. પૂર્વ ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદની સૌથી વધુ શક્યતા જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, પાલનપુર, દાંતા અને અંબાજી તરફના વિસ્તારોમાં પણ મોડી સાંજથી વરસાદી ગતિવિધિ શરૂ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને વ્યારા તરફના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. મિત્રો, હવામાન વિભાગના અનુમાન મુજબ 28 જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાનું શરૂ થશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે અને વાવણી લાયક વરસાદની સંભાવના રહેશે. ત્યારબાદ 29 જૂને અરબ સાગર અને બંગાળની ખાડી તરફથી મળતા ભેજના કારણે રાજ્યના વધુ વિસ્તારોમાં વરસાદ સક્રિય બનશે અને ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. 30 જૂને વરસાદની ગતિવિધિમાં વધુ વધારો થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. મિત્રો, સૌથી મોટા સમાચાર એ છે કે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનવાના મજબૂત સંકેતો મળી રહ્યા છે. જો આ સિસ્ટમ અનુમાન મુજબ આગળ વધશે તો જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાત માટે મોટો વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. હાલના મોડલ મુજબ આ સિસ્ટમ ધીમે ધીમે મધ્યપ્રદેશ તરફ આગળ વધીને ત્યારબાદ ગુજરાતને અસર કરી શકે છે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે અને નદી, નાળા તથા ડેમોમાં નવા પાણીની આવક શરૂ થઈ શકે છે. ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ રાહત આપનારા બની શકે છે, કારણ કે લાંબા સમયથી રાહ જોવાતો વાવણી લાયક વરસાદ હવે નજીક દેખાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મહિનાના અંતિમ દિવસોથી વરસાદનું પ્રમાણ વધશે અને જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. બીજી તરફ પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે આગામી થોડા દિવસોમાં ચોમાસું ફરી સક્રિય બનશે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડશે. મિત્રો, હાલના તમામ હવામાન મોડલ અને ઉપલબ્ધ સંકેતો અનુસાર આગામી દિવસો ગુજરાત માટે આશાજનક બની રહ્યા છે. જો કે વરસાદની માત્રા અને વિસ્તાર સિસ્ટમની દિશા પ્રમાણે બદલાઈ શકે છે, તેથી હવામાન વિભાગની સત્તાવાર આગાહીઓ પર પણ સતત નજર રાખવી જરૂરી છે. મિત્રો, આવી જ હવામાનની સૌથી ઝડપી અને વિશ્વસનીય માહિતી મેળવવા માટે આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરીને
બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી દરેક નવી અપડેટ સૌથી પહેલાં તમને મળી રહે।